તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી મારા નવા મિની બ્લોગ। આજે સવારે તો આપણે આઈટીઆઈ જવાની રજા હતી, કેમ કે આજે તો આપણે રવિવાર હતો, એટલે આપણે તો પછી આજે થોડુંક પિંજરાનું આપણે કામ કરવાનું હતું, એટલે આપણે 9:30 વાગે ઉઠી ગયા। ઉઠીને પછી તો આપણે જો આજે હાતમ હતી એટલે માના નોરતા હોય, એટલે આપણે થોડુંક આપણે લેપડી આપણે સજાવી નાખી। પછી સજાવીને પછી તો આપણે બહાર આવી ગયા અને આપણે જોયું કે આપણું આ ચકલાનું પિંજરું બહુ થોડુંક જાજુ ગંધારું થઈ ગયું છે। તો નાલો આપણે હવે સાફ કરવાનું કામકાજ ચાલુ કરી દઈ। પહેલે તો આપણે હાલો આપણે પિંજરું ઉતાર લઈ, જો બધે બેઠા હતા આપણે, તો હાલો આપણે એનું પિંજરું હવે ઉતારી લઈ। પછી પિંજરું ઉતારીને આપણે બીજા ઘરમાં લઈ ગયા, કેમ કે સાફ કરવું છે એટલે ચકલાને તો આપણે બહાર કાઢવા જ જોશે, એટલે આપણે આ ઘરમાં આપણે ચકલાને બહાર કાઢી દઈ। લાઈટ ચાલુ કરી નાખી પહેલે તો આપણે। અચ્છા, તો હાલો આપણે આને હવે બહાર કાઢીને પછી આપણે બહાર જઈને પછી આપણે ધોઈ નાખી। પછી ચકલાને તો આપણે જો અહીંયા ખુલ્લા રાખી દીધા, તમને દેખાડું, કમાડ બંધ કરી દીધું આપણે। જો પિંજરું આવી રહ્યું, જો આવી રહ્યા, આ તો એક જ ચકલું છે, બીજું ક્યાં ગયું? બીજું ક્યાં વહી ગયું? એ રહ્યું લાડુ વહી ગયું હતું, ટેબલ લાડુ। પછી તો જો બે એવી રીતના રમતા હતા એની રીતે। હવે આપણે આયલા જ હાલો પિંજરું સાફ કરવા માટે। પછી આપણે જો બે પિંજરું સાફ કરી નાખ્યું, થોડીક વાર આપણે તડકે હુકવવા રાખી દીધું ઓટા ઉપર। પછી તો જો બે આપણે આવીને જોયું, તો હવે આપણે આને થોડાક નવરાવી દઈએ। આ થોડાક બહુ મેલા થઈ ગયા હતા, ઘણા દિવસથી થયા નાયા નતા બે। कहाँ से आते પછી हैं? આપણે એને નવરાવી દીધા અને પછી જોઈ કેવું આપણા ખોરામાં આવીને બેસી ગયું વાલી વાલી કરવા માટે। પછી તો આપણે બેને નવરાવી નાખ્યા, જોયું કે મને ટાઢ લાગી ગઈ, પછી બેને આપણે પિંજરું પાછું